આજે આપણે ધોરણ 10 નું આંકડા શાસ્ત્ર ચેપ્ટર નંબર 13 જે 100 માર્ક્સ નું પૂછાય છે એમાં સહેલામાં સહેલો જે દાખલો કેવા બહુલકના એવા આપણે આજે જોઈશું. એક દાખલો છે મિત્રો, એવી જ રીતે દરેક દાખલા પૂછાય છે. રીત તો એકના એક જ હોય છે. ગમે તે દાખલો આપી દે આપણને, જેના માટે તમારે ગુણાકાર ને ભાગાકાર તમને સારી સારા આવડવા જોઈએ. બસ તો મિત્રો તમે આવી રકમ આપેલી, તમારે કરવાનું શું? આ હોય આપણી આવૃત્તિ. શું કહેવાય મિત્રો? આપણી આવૃત્તિ સમજી લેવાની. જે મોટામાં મોટી સંખ્યા દેખાય એના ઉપર આપણે બોક્સ બનાવી દેવાનું. તો કે આપણને અહીંયા મોટામાં મોટું શું દેખાય મિત્રો? 10 દેખાય. આપણે અહીંયા આવી રીતે એક બોક્સ બનાવી દઈશું. હવે એલ બરાબર શું થશે મિત્રો? પહેલા તો આપણે સૂત્ર લખી નાખીએ બહુલકનું. તો બહુલકને ઝેડ વડે દર્શાવવા મિત્રો. શેના વડે દર્શાવાય? ઝેડ વડે. ઝેડ બરાબર એલ વત્તા f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો મિત્રો અહીં એલ, તો આપણને એલ બરાબર શું મળે મિત્રો? તો કે બહુલકીય જે વર્ગ હશે એની અધસીમા. તો આપણો બહુલકીય વર્ગ એની અધસીમા મિત્રો થશે 30. f1 એટલે કે આ જે આપણી આવૃત્તિ મિત્રો એને આપણે કહીશું f1 કહીશું. તો કે f1 એકની આગળ શું આવે મિત્રો? તો કે 0 આવે. તો આ થઈ જશે આપણું f0. અને એકના પછી શું આવે? તો કે 2 આવે. આ થઈ જશે આપણું f2. એટલે કે અહીંયા આપણને f1 બરાબર 10, f2 બરાબર 9, સોરી f0 બરાબર 9 અને f2 બરાબર 3 મળશે. અને h બરાબર આપણી વર્ગ લંબાઈ. તો 20 માં તમે 15 બાદ કરો મિત્રો એટલે 5 મળે, જે આપણી વર્ગ લંબાઈ રહેશે. હવે આપણે આ કિંમતો આ સૂત્રમાં મૂકી દઈશું. તો કે L બરાબર 20 વત્તા f1 10 માઇનસ f0 9 ભાગ્યા 2 કૌંસમાં 10 માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા 5. તો આ 20 તો મિત્રો આપણે એમ જ લખીશું. વત્તા 10 માંથી 9 જાય તો મિત્રો એક જ વધે. 10 દુ 20 માઇનસ 9 ને 3 કેટલા થાય મિત્રો? તો કે 12 થાય. ગુણ્યા 5 બરાબર 30 વત્તા 1 ભાગ્યા 20 માંથી 12 જાય તો મિત્રો 8 વધે. એટલે 8 ગુણ્યા 5. હવે 30 વત્તા હવે 1 ગુણ્યા 5. જો તમારે છેદ ઉઠતા હોય તો છેદ ઉડાડવાના, ના ઉઠતા હોય તો આપણે સીધો ગુણાકાર કરી દેવાનો રહેશે. 1 ગુણ્યા 5 કેટલા થાય મિત્રો? તો કે 5 થાય. ભાગ્યા 8 એમના એમ. હવે આપણે 5 ભાગ્યા 8 કરીશું. તો તમે 5 ભાગ્યા 8 કરશો મિત્રો એટલે તમારો જવાબ આવશે 0.625. એટલે કે 30 વત્તા 0.625. તો સરવાળો કરો એટલે મિત્રો જવાબ આવે આપણો 30.625, જે આપણો શું હશે? બહુલક હશે. અને છેલ્લે આપણે એને આવી રીતે બોક્સમાં દર્શાવી દઈશું. જો તમને આવો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરતા રહો અને મારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.